એક ગરીબ ગામમાં રહેનાર રમેશ નામનો છોકરો હતો. ઘર ભારે ગરીબ હતું. માતા પિતા રોજીદોરી કરીને ક્યારેક રોટલો કરતો નહીં, પણ તેમનું એક સપનું હતું, પોતાનો દીકરો મોટી રૂપતી કંપનીમાં નોકરી કરે. રોજ રમેશ સ્કૂલ પછી તળાવ કાંઠે બેઠા બેઠા પોતાના ભાગ્ય પર રડે. ભણવા માટે કિતાબો પણ નહીં હતી, પણ એક ગુરુજીએ તેની આંખોમાં ઝળહળતો આત્મવિશ્વાસ જોયો અને પોતાના જૂના પુસ્તકો આપી દીધા. રમેશ રાતે દીવો બાળી રાખીને ભણે અને રડે, પણ કારણ કે પ્રશ્નો પૂરા કરવાની એકાગ્રતા અને ભાવના એ રડાવથી વધુ ઊંડા હતા. સિદ્ધાર્થ રમેશ એ ધોરણ 12 માં ટોપ કર્યું. ગ્રામજનો આશ્ચર્યચકિત, પણ પડકાર તો હજી આગળ હતો. રમેશમાં જઈને એન્જિનિયરિંગ કર્યું. પૈસા નહોતા. રમેશે નાનકડી નોકરી પણ પકડી. દિવસમાં ભણે અને રાત્રે મજૂરી કરે. અને વર્ષો પછી એ જ રમેશ એક વિશ્વસનીય ટેકનોલોજી કંપનીમાં સિનિયર એન્જિનિયર બન્યો. જ્યારે તે પહેલી વાર પગાર મેળવે છે, ત્યારે એની આંખોમાં ફરીથી પાણી ભરાઈ આવે છે, પણ આ વારે એ ખુશીની રડની હતી. મોરલ શિક્ષા: જીવનમાં ક્યારેક રડવું પડે, દુઃખ આવે, પણ એ આંખોના પાટલા પાછળ જો દૃઢ નિશ્ચય હોય તો એક દિવસ એ રડવું તમારું સૌથી મોટું મોટિવેશન બની જાય છે.